નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। કાતિલ ઠંડીના દોર વચ્ચે માવઠું મચાવશે કહેર। 2 દિવસ બાદ કરા ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ। ખેડૂતોને મારી નાખશે આ માવઠું। ગુજરાતમાં હાલ ભલે શિયાળાની સિઝન ચાલી રહી હોય, પણ વાતાવરણમાં સતત પલટો જણાઈ રહ્યો છે। ભર શિયાળે પણ દિવસે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો વળી એક જ દિવસમાં સાંજ પડતા વાદળછાયું વાતાવરણ પણ ઉભરી આવે છે। આવી સ્થિતિમાં કઈ ઋતુ ચાલે છે એ નક્કી કરવું પણ ઘણું અઘરું પડી ગયું છે। એવામાં થયું એવું રહ્યું છે કે એક અઘરી આગાહી જોવા મળી। આગામી દિવસોમાં ગુજરાતમાં પડી શકે છે માવઠું। માત્ર માવઠું જ નહીં, રીતસર ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ અને કરા પણ પડી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલે અઘરી આગાહી કરી છે। આગામી 23 ડિસેમ્બર 2023 બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળશે। ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। 16 થી 18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે। 18મી બાદ ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે। આ દરમિયાન ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। 16 થી 18મી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। બાદમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે। નાતાલ પૂર્વે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે। નાતાલ પૂર્વે ગુજરાતમાં મોટું માવઠું થઈ શકે છે। ડિસેમ્બરના અંત સુધી વાતાવરણમાં પલટો રહેશે। જાન્યુઆરીની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। અંબાલાલ પટેલની આ પ્રકારની આગાહીથી જગતના તાતની દશા બેસી જશે। માવઠાનો માર સહિત અનેક કુદરતી આફતોને કારણે પડી ભાંગેલા જગતના તાત પર આ આગાહી પડતા પર પાટું સમાન સાબિત થઈ શકે છે। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો કંકાસ હજુ બંધ નથી થયો। ગોંડલમાં સતત બીજા દિવસે ડુંગળી ડંખે ચડી છે, તો કૃષિ મંત્રીની બેઠકમાં એપીએમસીના હોદ્દેદારો સાથે ભાવ સહિતના મુદ્દે ચર્ચા। લાલ ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે। યાર્ડમાં સતત બીજા દિવસે ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી છે। ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે। બપોર સુધી માર્કેટ યાર્ડના સત્તાધીશો ખેડૂતોને વ્યથા સાંભળવા નહીં આવે તો ધોરાજીથી આવેલા ડિમલ વગાસિયા નામના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેની પોલીસે અટકાયત કરી લીધી। તેમની સાથે આંદોલન કરી રહેલા 6 થી 7 ખેડૂતોની પણ પોલીસે અટકાયત કરી છે। ગુરુવારે પણ ગોંડલમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીના મુદ્દે નેશનલ હાઈવે બંધ કરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે ફરી શુક્રવારે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો આક્રોશ યથાવત જોવા મળ્યો। ખેડૂતોએ વિરોધ કરી ડુંગળીની હરાજી બંધ કરાવી હતી। ખેડૂતો હાઈવે પર ચક્કાજામ ન કરે તેને લઈ નેશનલ હાઈવેની નજીક આવેલા ગોંડલ યાર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। હાઈવે પર ચક્કાજામ કરી સરકાર વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી। માર્કેટ યાર્ડમાં 55,000 ડુંગળીના કટ્ટાની આવક થઈ હતી। ડુંગળીની મોટી આવક વચ્ચે કોઈ ખરીદદાર ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા। માર્કેટ યાર્ડના મેઇન ગેટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વેપારી મહામંડળના પાપે સાવરકુંડલાના ખેડૂતોને થયો ધરમનો ધક્કો, હરાજી બંધ કરાતા વિરોધ। સાવરકુંડલા પંથકના હજારો ખેડૂતોને કડકડતી ઠંડીમાં ઠરીને યાર્ડ સુધી આવવાનો ધરમ ધક્કો થયો। મોટી સંખ્યામાં ખેડૂતો હોંશે હોંશે પોતાની જણસીઓને લઈ માર્કેટ યાર્ડ સુધી લઈને આવ્યા, પરંતુ જ્યારે યાર્ડ પહોંચ્યા ત્યારે ખબર પડી કે યાર્ડમાં હરાજી બંધ રાખી છે। ખેડૂતોમાં જોવા મળ્યો આક્રોશ। સાવરકુંડલા એપીએમસીમાં હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો। વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કર્યો, છતાં એપીએમસીએ હરાજી બંધ રહેશે તેવી કોઈ જાહેરાત ન કરી, જેના કારણે ખેડૂતોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો। કડકડતી ઠંડીમાં ખેડૂતો ગત રાતથી પોતાની જણસી લઈને આવ્યા હતા। ખેત બજાર સમિતિમાં ખેડૂતો સાથે અસભ્ય વર્તન કરવા બદલ નોટિસ આપી હતી। વેપારીને નોટિસ આપતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના વેપારી મહામંડળે તમામ જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કર્યો। વડોદરામાં કરજણ નેશનલ હાઈવે પર ટેમ્પાનું ટાયર ફાટતા સામે આવ્યા હચમચાવી નાખનારા દ્રશ્યો। રોડ પર ઝડપની મજા હંમેશા સજા સાબિત થતી હોય છે। એમાં પણ હાઈવે પર ટેમ્પા ચાલકો અને ડમ્પર ચાલકો તો મોતની માફક દોડી રહ્યા છે। હાઈવે પર યમદૂત બનીને જીવલેણ રેસ લગાવે છે, પરંતુ આ વખતે ટેમ્પા ચાલકને જ મળી ગઈ સજા। વડોદરામાં કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો અકસ્માત। ભરૂચથી વડોદરા તરફ જવાના ટ્રેક પર થયો હતો ગમખ્વાર અકસ્માત। કરજણ શિવવાડી પાસે પૂરપાટ આઈસર ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે જ ચાલુ આઈસર ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પો પલટી ગયો હતો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડ પર પલટી 5 ફૂટ સુધી ધસડાયો હતો। અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર સર્જાયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો। ટેમ્પામાં ભરેલો સામાન રોડ પર પડતા રોડ પર રેલમછેલ થઈ ગઈ।
કલાકો સુધી રોડ બ્લોક થઈ ગયો હતો. ક્રેનની મદદથી આયસર ટેમ્પાને માર્ગ પરથી હટાવવામાં આવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બારડોલીમાં મિલમાં આગથી મચી ગઈ અફરાતફરી. બારડોલીમાં તાતીથૈયામાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બારડોલીના કડોદરા 4 રસ્તા નજીક આવેલા તાતીથૈયા ગામની સીમમાં ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આગ એટલી વિકરાળ હતી કે આગ પર સતત 3 કલાક સુધી પાણીનો મારો કરતા આગ કાબૂમાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પાટણના સાતલપુરમાં ઠંડીના કહેરથી ગરીબોના ઝૂંપડા સળગી ગયા. રાજ્યમાં કાતલ ઠંડીનો કહેર શરૂ થઈ ગયો છે. એમાં પણ પાટણના સાતલપુર વિસ્તારમાં તો ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. પણ સાતલપુરમાં ગરીબો ઠંડી બગાડવા ગયા એમાં પોતાના જ આશિયાના ગુમાવવા પડ્યા. ઠંડીમાં ગરમીના ચક્કરમાં ઝૂંપડા જ સળગી ગયા. થયું એવું કે સાતલપુરમાં ઝૂંપડામાં રહેતા લોકો હાડ થીજવતી ઠંડીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા. કાતલ ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠૂઠવાઈ ગયા. આ ઠંડી ભગાડવા માટે સાતલપુરમાં તાપણું કર્યું. ઠંડીથી બચવા માટે તાપણું કર્યું હતું, પરંતુ એક તાપણાની એક ચિંગારી ઝૂંપડામાં લાગતા જોતજોતામાં આગ ભભૂકી ઉઠી અને ઝૂંપડું આગની ઝપેટમાં આવી જતા ઝૂંપડામાં રહેલ ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો. ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા પરિવારને આગને કારણે મોટું નુકસાન થયું. જોકે સદભાગ્યે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ગરીબોના આશિયાના છીનવાઈ ગયા છે. હવે ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. છોટાઉદેપુરમાં તસ્કરોએ મચાવ્યો તરકાટ. ધોળા દિવસે ઘરમાં કરી ચોરી. છોટાઉદેપુરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. પોલીસના ડર વગર તસ્કરો ધોળા દિવસે પણ લોકોના ઘરના તાળા તોડી રહ્યા છે. છોટાઉદેપુરમાં તસ્કરોએ કેટલાક ઘરોને નિશાન બનાવ્યા, એ પણ ધોળા દિવસે. શહેરના મંગળ બજારમાં આવેલા 4 ભુજા કોમ્પ્લેક્સમાં બીજા માળે પહેલા ચોર ત્રાટક્યા હતા. અહીંથી 2.81 લાખના સોના ચાંદીના દાગીના અને 1.5 લાખની રોકડ મળી કુલ 4.33 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. બાદમાં શહેરના ક્લબ રોડ પર આવેલા બાલાજી હાઇટ્સમાં એક ફ્લેટમાં ધાડ પાડી હતી. અહીંથી 11,000 રોકડની ચોરી કરી ગયા હતા. બંને સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કર સીસીટીવીમાં જોવા મળ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કોઈ ડર વગર ચોરી કરી આ શખ્સ રોડ પર જઈ રહ્યો છે. કોઈને શક ન જાય તે માટે ચાલીને જઈ રહ્યો છે. પાટણના મંદિરમાં ત્રાટક્યા તસ્કરો. બુકાની દારીએ દાનપેટીમાંથી ચોર્યા રોકડા. પાટણમાં દિવસે ને દિવસે તસ્કરો બેફામ બન્યા છે. ચાણસ્માના ભાટસર ગામે તો બુકાની ધારી ગેંગે તરખાટ મચાવ્યો છે. કડકડતી ઠંડી પડતાની સાથે જ તસ્કરોએ આતંક મચાવ્યો. ભાટસર ગામના સધી માતા મંદિરમાં બુકાની ધારી ચોર ત્રાટક્યો. સધી માતાના મંદિરમાં દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બુકાનીધારી શખ્સ મંદિરમાં પ્રવેશે છે અને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી છે. વલસાડમાં કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરતા તસ્કરો રંગે હાથે ઝડપાઈ ગયા. તસ્કરોએ રોડ પર પાર્ક કરેલી કારમાંથી ચોરીનો પ્રયાસ કર્યો. જોકે નજીકમાં આવેલા દુકાનદારે તસ્કરનો પીછો કરીને પકડી લીધા અને પોલીસને હવાલે કરી દીધા. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. સ્ટેશન રોડ પર ડીએન શોપિંગ સેન્ટર બહાર એક વ્યક્તિ રૂપિયા ભરેલી બેગ કારમાં મૂકીને નજીકમાં કામ માટે ગયો હતો, ત્યારે તસ્કરોએ ફાયદો ઉઠાવ્યો અને બેગની ચોરી કરવાનો પ્રયાસ કર્યો. જોકે બાજુની દુકાનમાંથી દુકાનદાર જોઈ જતા બૂમાબૂમ કરી અને ફરાર થઈ રહેલા તસ્કરનો પીછો કરી પકડી પાડ્યા. 3માંથી 2 તસ્કરોને પકડી લીધા, જ્યારે એક ફરાર થઈ ગયો. ઝડપાયેલા તસ્કરો પાસેથી મુદ્દામાલ કબજે કરી લોકોએ તેની સરભરા કરી પોલીસને સોંપી દીધો. મહેસાણાના રિક્ષા ચાલકો પર મોટી ઘાત છે. રિક્ષા સાચવીને ચલાવવું મહત્વનું થઈ ગયું છે, કારણ કે મોટું નુકસાન થઈ રહ્યું છે. મહેસાણાના રિક્ષા ચાલકો સાવધાન રહેજો. ગમે ત્યાં રિક્ષા પાર્ક કરતા હોય તો ચેતી જજો. રિક્ષા ચાલકો પર આવી પડી છે મોટી ઘાત. મહેસાણામાં રિક્ષા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. મહેસાણામાં રિક્ષા ચોરતી ટોળકી સીસીટીવીમાં જોવા મળી. રિક્ષાની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. કડીના નંદાસણમાં અલસીફા સોસાયટીમાં આ બનાવ બન્યો. એક રિક્ષા ચાલક આખો દિવસ મહેનત કરી રાતે ઘરની બહાર રિક્ષા પાર્ક કરીને સૂઈ ગયો હતો. ઘસઘસાટ સૂતો હતો ત્યારે જ ચોર રિક્ષા ચોરી ગયો. ઘર બહારથી રિક્ષાની ચોરી થઈ ગઈ. તસ્કર સોસાયટીમાં ઘૂસ્યા હતા અને રિક્ષાની ચોરી કરીને ફરાર થઈ ગયા. સવારે રિક્ષા ચાલક ઉઠતા જ તેને ધ્રાસકો લાગ્યો હતો. ઘરની બહાર રિક્ષા ન જોતા મોટો ઝટકો લાગ્યો. તુરંત પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. મહેસાણા અને મોરબીમાં ભર શિયાળે જોવા મળ્યા ચોમાસા જેવા દ્રશ્યો. બસ પાણીમાં ફસાઈ. પાણીથી ભરાયેલું ગરનાળું, ટાયર ડૂબી જાય એટલા પાણીની વચ્ચેથી પસાર થતા વાહનો અને ગોઠણડૂબ પાણીમાં ફસાયેલી એસટી બસ.
મહેસાણાના દ્રશ્યો જોતા પહેલી નજરે તમને લાગશે કે આ તો ચોમાસાના હશે. આ તમારી આંખોનો ભ્રમ છે. આ દ્રશ્યો ભર શિયાળાના જ છે. તંત્રની બેદરકારીના કારણે મહેસાણામાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા. આસપાસના તળાવનું પાણી આવી જતા બહુચરાજી હારીજ હાઈવે પરના અંડરપાસમાં પાણી ભરાઈ ગયું, જેથી પાણીની વચ્ચેથી વાહનોને પસાર થવું પડ્યું. એટલા પાણી ભરાઈ ગયા કે એસટી બસ ભરાઈ ગઈ. વિરમગામથી દેલમાલ જતી એસટી બસ અંડરપાસમાં ફસાઈ, જેથી બસમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા. અંડરપાસને કારણે બહુચરાજી હારીજ હાઈવે પર અંડરપાસમાં દર વર્ષે પાણી ભરાય છે. વરસાદી પાણીની સાથે સાથે આસપાસના તળાવનું પાણી આવી જતા વાહનો ફસાઈ જવાની સમસ્યા છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં નથી લેવાતા કોઈ પગલાં. આ બાજુ મહેસાણા જેવા જ દ્રશ્યો મોરબીથી પણ જોવા મળ્યા. અહીં તો રોડ પર રીતસર પાણીના ફુવારા ઉડ્યા. મોરબીમાં નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. રોડ રસ્તા પર પાણી વહેતા નજરે પડ્યા. મચ્છુ નદી પર આવેલું પુલ નજીક ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. છેલ્લા 4 થી 5 કલાકથી પાણીનું લીકેજ થયું છે, પરંતુ તંત્ર સમારકામની તસદી નથી લઈ રહ્યું. 1 મહિનો અને 9 દિવસે પોલીસ સમક્ષ ધરાહાર હાજર થનાર ચૈતર વસાવાની મુશ્કેલી વધી. વસાવા 3 દિવસના રિમાન્ડ પર. ફરાર ચૈતર વસાવા 39મા દિવસે પોલીસ સમક્ષ ધરાહાર હાજર થયા બાદ બરાબરનો ગાળિયો કસાયો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવાના 18 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા, તો પોલીસે ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, તો ચૈતર વસાવાને પોલીસ વનકર્મીને માર મારવાના કેસમાં પૂછપરછ કરશે. આ ઉપરાંત રિમાન્ડમાં પોલીસ અનેક બાબતોને લઈને તપાસ કરશે. 1 મહિનાથી ચૈતર વસાવા ક્યાં હતા તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી. જે બાદ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા અને પોલીસ વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ જોવા મળી. જ્યારે તેણે પણ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું ત્યારે તેની સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને નારેબાજી શરૂ કરી હતી. તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું. આ પછી તેમને ડેડિયાપાડાથી રાજપીપળા પૂછપરછ માટે લઈ જવાયા હતા. રાજકોટમાં રખડતા ઢોર મામલે તંત્રની તવાઈ સામે માલધારીઓએ કર્યો વિરોધ. રખડતા ઢોર મુદ્દે રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવી છે. શહેરમાં રજીસ્ટ્રેશન વગરના ઢોરની જપ્તી કરાશે. આરએમસી 1 જાન્યુઆરીથી કડકાઈથી કામગીરી કરશે, જેમાં પરમિટ વગરના ઢોરવાડા, ખાનગીવાડા અને ફળિયામાંથી પણ જપ્ત કરાશે, જેને લઈને માલધારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ મનપાના લાયસન્સ વગરના ઢોર પકડવાના નિર્ણય સામે માલધારીઓએ વિરોધ નોંધાવ્યો. માલધારીઓ બેનર સાથે રેલી યોજીને મનપા કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો. લાયસન્સ પહેલા ઢોર માટે જગ્યા કરી આપવા પશુપાલકોએ માંગ કરી. માલધારીઓનું કહેવું છે કે તેમને કાયદો મંજૂર છે, પણ વ્યવસ્થા નહીં થાય તો મુશ્કેલીમાં મુકાઈ જશે. સાથે જ ઘરેથી ઢોર પકડી જવાની કાર્યવાહી સામે પણ માલધારીઓએ વિરોધ નોંધાવ્યો. રાજકોટ શહેરમાં 12,000 ઢોર માલધારીઓની માલિકીના હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 7,000નું જ રજીસ્ટ્રેશન કરાયું છે, જ્યારે 5,000 જેટલા ઢોર મનપાના ચોપડે નથી નોંધાયેલા. મહેસાણા વાસીઓ ઘરની બહાર નીકળો તો હાથમાં લાકડી લઈને નીકળજો. ડાઘિયાઓ દરરોજ 60 લોકોને ભરે છે બચકા. મહેસાણામાં ગાય અને આખલા બાદ હવે શ્વાનનો આતંક વધ્યો છે. મહેસાણામાં શ્વાને એટલી હદે ત્રાસ ફેલાવ્યો છે કે જો તમે લાકડી વગર ઘરની બહાર ગયા તો તમને શ્વાન બચકું ભરી જ લે. મહેસાણાના શ્વાન કરડવાના કેસમાં સતત વધારો થયો છે. મહેસાણા શહેરમાં રોજના નવા અને જૂના મળી 50 થી 60 કેસ નોંધાઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં રોજના સરેરાશ 1 થી 64 જેટલા કેસ નોંધાયા છે. છેલ્લા 6 મહિનાથી શહેરમાં શ્વાન કરડવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ 50 થી વધુ ઓપીડી નોંધાઈ હોવાની માહિતી મળી છે. એક જ દિવસમાં 35 થી વધુ લોકોને બચકા ભરતા હાહાકાર મચી ગયો છે. શહેરમાંથી 14 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 480 લોકોને સારવાર અપાઈ છે. છેલ્લા 6 માસમાં કૂતરા કરડવાના કેસના આંકડા જોઈએ તો જૂન 812, જુલાઈ 592, ઓગસ્ટ 552, સપ્ટેમ્બર 555, ઓક્ટોબર 773, નવેમ્બરમાં 989 તો ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં 585 કેસ નોંધાયા છે. ભિલોડાના કુમાપુર ગામમાં 220 કેવી સબસ્ટેશનનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ભિલોડાના કુમાપુર ગામમાં બની રહેલા 220 કેવી સબસ્ટેશનનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. કંપની પોલીસના કાફલા સાથે કામગીરી કરવા પહોંચી ત્યારે ગ્રામજનો એકત્ર થઈ ગયા અને વિરોધ દર્શાવ્યો.
જોકે પોલીસ કાફલાએ સ્થાનિકોને રોક્યા હતા. ખુમાપુર ગામમાં જેટકો કંપની સબસ્ટેશન બનાવી રહી છે, ત્યારે ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. ગામના તળાવ નજીક બની રહેલા સબસ્ટેશનથી આગામી સમયમાં પાણીની સમસ્યા થવાનો સ્થાનિકોને ભય છે. ગ્રામજનોનું કહેવું છે કે આ સબસ્ટેશનની સિંચાઈની સમસ્યા થશે. મંજૂર થયેલા સબસ્ટેશનને અન્યત્ર ખસેડવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. મહેસાણામાં દારૂના અડ્ડા પર મહિલાઓએ કરી જનતા રેડ. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનું વારંવાર ફલિત થઈ રહ્યું છે. ખુલ્લેઆમ બેરોકટોક દારૂ વેચાઈ રહ્યો છે. બુટલેગરો પોલીસની મીઠી નજર હેઠળ ગુજરાતને બદનામ કરી રહ્યા છે. ત્યારે જે કામ પોલીસને કરવાનું હોય તે કામ મહેસાણામાં જનતાએ કર્યું. મહેસાણાના બ્રાહ્મણવાડા મહિલાઓએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી. ગામમાં સામાજિક પ્રસંગમાં કેટલાક લોકો દારૂ પીને આવ્યા હતા, જેના કારણે ગામની મહિલાઓમાં રોષ ફેલાયો અને દારૂના અડ્ડા પર પહોંચી દારૂનો નાશ કર્યો. જનતા રેડ કરી દેશી દારૂનો જથ્થો પકડી તેને સળગાવવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂની રેલમછેલ થવાની છે, ત્યારે હવે એમ્બ્યુલન્સમાંથી દર્દીઓની બદલે દારૂની હેરાફેરી જોવા મળી છે. અત્યાર સુધી તમે એમ્બ્યુલન્સને દર્દીઓ લઈ જતી તો બહુ જોઈ હશે. દર્દીઓ માટે એમ્બ્યુલન્સ દેવદૂત બને છે, પરંતુ વલસાડ નજીક એમ્બ્યુલન્સ લોકો માટે યમદૂત બની. એમ્બ્યુલન્સમાં દર્દીઓ નહીં, પરંતુ એમ્બ્યુલન્સની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો. એમ્બ્યુલન્સ ચાલકે પોલીસની આંખમાં ધૂળ નાખવા એમ્બ્યુલન્સની અંદર દર્દીઓની જેમ દારૂની પેટીઓ ગોઠવી હતી. ઉપર કપડું ઢાંકી દીધું હતું, પરંતુ એક્સાઇઝ વિભાગે મહારાષ્ટ્ર બોર્ડર પરથી એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. દાદરાનગર હવેલીથી એમ્બ્યુલન્સમાં દમણ બનાવટનો દારૂ ભર્યો હતો. એમ્બ્યુલન્સને રોકતા ડ્રાઈવર ભાગી ગયો હતો. ફરાર એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરાઈ તપાસ. સ્વચ્છ શહેર અભિયાન અંતર્ગત સુરતમાં વિદ્યાર્થીઓએ 15 કિલોમીટરની માનવ સાંકળ બનાવી. સુરત શહેરમાં સ્વચ્છતાને લઈને વિશેષ અને અનોખા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેમાં સુરતની જુદી જુદી સ્કૂલના 25,000થી વધુ વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા, જેમાં 15 કિલોમીટરથી વધુ લાંબી વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી. આ કાર્યક્રમ સુરત પોલીસ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનની ઝુંબેશને સફળ બનાવવા અને સ્વચ્છતા સામેનો સારો સંદેશો વહેતો કરવા સુરતમાં વિદ્યાર્થીઓની માનવ સાંકળ સાથેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે CR પાટીલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્વચ્છતાની નાનપણથી જ આદત પડશે તો પ્રધાનમંત્રીએ શરૂ કરેલી ઝુંબેશ ખરા અર્થમાં સાર્થક થશે. 15 કિલોમીટર લાંબી આ માનવ સાંકળમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આ માનવ સાંકળના રૂટ પર વિદ્યાર્થીઓ દ્વારા ક્લીન સુરત, સેફ સુરત સહિતના સ્લોગનના પ્લેકાર્ડ લઈને ઊભા રાખવામાં આવ્યા. એટલું જ નહીં, જુદી જુદી સ્કૂલના અનેક વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની વેશભૂષા ધારણ કરીને પણ આવ્યા હતા. માનવ સાંકળમાં શહેરની 43 શાળા અને 22 કોલેજના વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાય કલર બેન્ડ સાથે માનવ સાંકળ રચી ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશો આપ્યો હતો. વલસાડના કપરાડાની શાળામાં બાળકોને શિક્ષણના પાઠ નહીં પરંતુ રસોઈના ભણાવવામાં આવે છે. વલસાડ જિલ્લાના આશ્રમ શાળા વિભાગમાં લાલિયાવાડી અને રેઢિયાળ વહીવટ ચાલતો હોવાની ફરી એક વખત પુરાવા આપતા દ્રશ્યો જોવા મળ્યા. આ વખતે કપરાડા ગામમાં આવેલી એક આશ્રમ શાળામાં રસોઈયાની બદલે બાળકો પાસે રસોઈ બનાવડાવવામાં આવતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ધરમપુર સેવા મંડળ નામની સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી આશ્રમ શાળામાં રસોઈયો ન હોવાથી બાળકો પાસે રસોઈ બનાવડાવવામાં આવી. રોટલી તો ઠીક, પરંતુ ગરમ અને આગ જરતા ચૂલા નજીક બેસી અને વિદ્યાર્થીઓએ મજબૂરીમાં રસોઈ બનાવવી પડી. આશ્રમ શાળામાં રહેતા વિદ્યાર્થીઓએ જાતે જ રસોઈ બનાવી અને ખાવું પડે છે. આશ્રમ શાળામાં રસોઈયાના અભાવે સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે જોખમી રીતે રસોઈ બનાવડાવવામાં આવે છે. રસોડામાં વિદ્યાર્થીઓ જાતે જ રસોઈ બનાવતા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા. આ રીતે આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠની જગ્યાએ રસોઈના પાઠ ભણાવવા પડી રહ્યા છે અને બાળકો વિદ્યાર્થીઓને બદલે રસોઈયા બની રહ્યા છે. આ મામલે આશ્રમ શાળા વિભાગ દ્વારા હવે સરકાર સુધી રજૂઆત કરીને સમસ્યા દૂર કરવામાં આવે તેવી તૈયારી બતાવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે જિલ્લા આશ્રમ શાળા અધિકારી આ મામલે બચાવ કરી રહ્યા છે. સરકાર દ્વારા રસોઈયાની અને વર્ગ 4ના કર્મચારીઓની ભરતી નહીં કરવામાં આવી હોવાથી આવું કરવું પડતું હોવાનું કહી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી ફરી ઉજાગર, સ્ટ્રેચર તૂટતા દર્દી નીચે પટકાયા. સુરતની નવી સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી કહો કે લાપરવાહી ફરી એક વખત ઉજાગર થઈ છે. નગરો તંત્ર દ્વારા સાધનોની યોગ્ય માવજત ન કરવામાં આવતા હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. બંને પગમાં ફ્રેક્ચર સાથેની વૃદ્ધાને સિવિલના પટાંગણમાંથી અન્ય જગ્યાએ લઈ જવાતા ત્યારે સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધા જમીન પર પટકાયા. હોસ્પિટલ લઈ જતી વખતે સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધ મહિલા રોડ પર પટકાયા.
સ્ટ્રેચર કાટ ખાઈ ગયેલી સ્થિતિમાં હતું. સ્ટ્રેચરને ડ્રેસિંગ કરવામાં વપરાતા કાપડથી બાંધવામાં આવ્યું હતું. તૂટેલું અને કાટ ખાયેલ સ્ટ્રેચરના કારણે મહિલા રોડ વચ્ચે પડી ગયા. એટલું જ નહીં, પરિવારના સભ્યો સ્ટ્રેચર પર તેને લઈ જઈ હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા. તે વખતે હોસ્પિટલના સ્ટાફના કોઈ વ્યક્તિ પણ તેમની સાથે નહોતા. મહિલાના બંને પગ ફ્રેક્ચર હતા. તેની સ્થિતિ કફોડી હતી. સમગ્ર ઘટનાને લઈને હાજર દર્દીઓ અને સંબંધીઓમાં પણ તંત્રની બેદરકારીને લઈને ફિટકાર વરસાવવામાં આવી. આ દ્રશ્યો પુરવાર કરે છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલ રામ ભરોસે ચાલે છે. ભારતના બાળકો હવે ચીનના નહીં રાજકોટના રમકડાથી રમશે. 7 વર્ષમાં સૌરાષ્ટ્ર ચાઇનાને પાડી દેશે. ધૂમ મચાવી રહી છે આ ઇન્ડસ્ટ્રીઝ. બાળકો માટેના રમકડા મેડ ઇન ચાઇનાના ન હોય એવું બને જ નહીં. આ માન્યતા હવે ભૂતકાળ બની જશે, જેનો જીવતો જાગતો પુરાવો છે આ દ્રશ્યો. રાજકોટમાં રમકડાની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે. કોરોના કાળ બાદ રાજકોટના મેટોડા વિસ્તારમાં તમામ પ્રકારના રમકડા બનાવવાનું શરૂ કરાયું છે. રમકડા પણ એવા બનાવાઈ રહ્યા છે કે જે ચાઇનાની પ્રોડક્ટ કરતાં વધુ ભરોસાપાત્ર છે. એટલે જ વિશ્વના અન્ય દેશો માટે પણ સૌરાષ્ટ્ર મહત્વનો વિકલ્પ બનીને ઉભરી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ રમકડા હોય કે વુડનના રમકડા, તમામ પાર્ટ્સ હવે મેટોડા પંથકમાં આવેલી રમકડાની ઇન્ડસ્ટ્રીઝમાં બની રહ્યા છે, જેમાં અનેક લોકો રોજગારી પણ મેળવી રહ્યા છે, જેમાં 50% જેટલા કારીગરો મહિલાઓ છે. રાજકોટમાં બનેલા રમકડા હાલ અમેરિકા, નેપાળ, બાંગ્લાદેશમાં નિકાસ થાય છે. હવે એ દિવસો દૂર નથી જ્યારે વિશ્વના દેશો રમકડાના ઓર્ડર ચાઇનાના બદલે સૌરાષ્ટ્રવાળાને આપશે. ઉદ્યોગપતિઓના મતે હાલ ચાઇનાનું શાંતોના શહેર ટોયઝ ઇન્ડસ્ટ્રીઝનું હબ ગણાય છે, પરંતુ 2030 સુધીમાં સૌરાષ્ટ્ર ટોયઝ ઇન્ડસ્ટ્રીઝમાં ચાઇનાને પછાડી દેશે. પંચમહાલમાં સરકારી અધિકારીઓ વાહનોની જાસૂસી પ્રકરણમાં મોટા ખુલાસા થયા. આરોપીઓએ ભગવાનના નામથી બનાવ્યા હતા ગ્રુપ. પંચમહાલમાં સરકારી અધિકારીઓ વાહનોની જાસૂસી પ્રકરણમાં મોટા ખુલાસા થયા છે. પંચમહાલની ગોધરા એલસીબી પોલીસે 3 શકમંદોની ધરપકડ કરી છે. સાથે જ આરોપીઓ પાસેથી 5 મોબાઈલ પણ જપ્ત કર્યા છે. આ મોબાઈલના ડેટાના આધારે વધુ કેટલાકના નામો ખુલી શકે છે. પોલીસે આ પ્રકારમાં અગાઉ એકની અટકાયત કરી હતી. જિલ્લામાં સરકારી અધિકારીઓ અને વાહનોના લોકેશન શેર કરીને જાસૂસી થતી હતી, જેમાં જિલ્લા પુરવઠા અધિકારીના લોકેશન શેર કરાયા, જેમાં એક આરોપી પકડાતા આખો મામલો બહાર આવ્યો હતો. આરોપીઓએ જાસૂસી માટે વોટ્સએપ એપમાં અલગ અલગ નામી ગ્રુપ બનાવ્યા હતા. ખાણ ખનીજ માફિયાઓ, ગેરકાયદે લાકડાની હેરાફેરી કરનારા અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા લોકો આ ગ્રુપમાં હતા, જેઓ અધિકારીઓ અને વાહનોની મૂવમેન્ટના લોકેશન અને ફોટા શેર કરતા, લોકેશનની માહિતી સાથે ઓડિયો ક્લિપ પણ ગ્રુપમાં મૂકતા હતા. છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ પર રખાઈ રહી હતી નજર. સાથે પણ ખાણ ખનીજ વિભાગ, કાલોલ મામલતદારના લોકેશનો શેર કરવામાં આવ્યા છે. ઉપરાંત ગોગંબા મામલતદાર, ગોધરા એસડીએમ, પુરવઠા અધિકારીની માહિતી મૂકતા હતા. જાસૂસી માટે આરોપીઓના ખાસ મોડસ ઓપરેન્ડી જોવા મળી છે. વોટ્સએપમાં અલગ અલગ નામે ગ્રુપ બનાવ્યા, જેમાં સબકા માલિક એક, નસીબ અપના અપના નામનું ગ્રુપ, જય, નેજાધારી, સાયલા ટુ આણંદ, ગરવી ગુજરાત, મદદગાર ગ્રુપ, એકતા એક્સપ્રેસ, અપના ગુજરાત, મેલડી સરકાર નામના ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. સાસરિયામાં રૂપિયાવાળો સાબિત કરવા યુવાન ચોરીના રવાડે ચડ્યો. અમદાવાદમાં પકડાયેલા ચોરે રૂપિયાવાળું થવા ગજબનું કારસ્તાન કર્યું. લગ્નના ગણતરીના દિવસો પહેલા જ 2 તસ્કરોની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. લગ્ન કરવા આતુર બનેલો યુવાન ચોરીના રવાડે ચડ્યો. પ્રેમ લગ્ન કરતો હોવાથી સાસરિયામાં પોતાને રૂપિયાવાળો સાબિત કરવા યુવકે ઘરફોડ ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓને અંજામ આપતો. પોલીસે લગ્નના ગણતરીના દિવસોમાં 2 આરોપીની ધરપકડ કરી જેલના હવાલે કર્યો. ઝોન 1 એલસીબીએ શહેરના ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો. પોલીસે પિયુષ પટણી અને અમિત પટણી નામના 2 આરોપીની ધરપકડ કરી. 7 મોબાઈલ, ચેનના ટુકડા અને મોટરસાયકલ સહિત 28,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નડિયાદમાં દોસ્ત બન્યો દગાબાજ, 5 લાખ રૂપિયા માટે મિત્રે જ કરી મિત્રની હત્યા. નડિયાદમાં મિત્રે મિત્રની હત્યાથી ખળભળાટ મચ્યો. શહેરના દેસાઈ વગા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા હિરેન દેસાઈની તેમના જ મિત્રએ હત્યા કરી નાખતા ચકચાર મચી. શહેરના શીતલ સિનેમા પાસે આવેલા રામજી મંદિરના કૂવામાંથી વેપારી હિરેન દેસાઈનો મૃતદેહ મળી આવ્યો. નડિયાદ ટાઉન પોલીસને વેપારીના મિત્ર ધનંજય દેસાઈ પર શંકા જતા તેને શોધખોળ શરૂ કરી. પોલીસે રાઉન્ડ અપ કર્યા બાદ ધનંજય દેસાઈની પૂછપરછમાં ખુલાસો થયો કે હિરેન દેસાઈએ 5 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આરોપી મિત્ર વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હિરેન દેસાઈ પરત આપતા ન હતા, તેથી આરોપીએ હિરેન દેસાઈને કૂવામાં ધક્કો મારી મૃત્યુ નિપજાવ્યું.
હાલ પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથના ખેડૂતોની સિંચાઈની સમસ્યા થઈ ગઈ છે દૂર. 10 ગામની 1000 હેક્ટર જમીનને મળશે પિયતનું પાણી. ગીર સોમનાથના મોટા શિંગવડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ છે. 10 ગામની 1000 હેક્ટર જમીનને પિયત મળી રહે તે માટે કેનાલમાં પાણી છોડાયું. કોડીનાર તાલુકામાં ખેડૂતોએ ઘઉં, ચણા, રાયડો સહિતના શિયાળુ પાકનું વાવેતર કર્યું, જેના માટે સિંચાઈનો પ્રશ્ન હતો. પાણી વગર જમીન અને પાક સુકાઈ રહ્યો હતો, ત્યારે ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાકને નવું જીવનદાન મળ્યું છે. કેનાલમાં 60 ક્યુસેક પ્રવાહ પાણીનો વહી રહ્યો છે, જેથી પાકની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. પાણી મળવાથી જ ખેડૂતોની જમીન ફળદ્રુપ બનશે. કોડીનાર તાલુકા પંચાયતની કચેરીમાં ચાલી રહી છે પોલમપોલ. જોવા મળ્યા ગુટલીબાજ અધિકારીઓ. કોડીનાર તાલુકા પંચાયતની કચેરીમાં ચાલી રહી છે પોલમપોલ. જોવા મળ્યા ગુટલીબાજ અધિકારીઓ. કોડીનાર તાલુકા પંચાયતમાં અધિકારીઓની આળસના આ દ્રશ્યો જોવા મળ્યા. ઘડિયાળમાં 11નો ટકોરો છતાં તાલુકા પંચાયતમાં અધિકારીઓની ગેરહાજરી તો કેટલીક ઓફિસોમાં ખાલી ખુરશીઓ પર પંખા ફરતા દેખાયા. અરજદારોને મુશ્કેલી પણ જોવા મળી. સામાન્ય રીતે સવારે 10:30 વાગે તો સરકારી કચેરીઓ ધમધમતી થઈ જાય, અધિકારીઓ કર્મચારીઓ સમયસર ઓફિસે પણ પહોંચી જાય, પરંતુ આ તમારો વહેમ છે. કોડીનારની તાલુકા પંચાયતની ઓફિસમાં સવારે 11:30 વાગે પડે છે. કોડીનાર તાલુકા પંચાયત જાણે રણીધણી વગરની હોય તેમ 11:15 વાગ્યા સુધી ઓફિસો ખાલી જોવા મળી. ગુટલીબાજ કર્મચારીઓ 11:30 વાગવા છતાં ઓફિસે હાજર થતા નથી. તાલુકા પંચાયતમાં મોટાભાગની ઓફિસમાં ખુરશીઓ ખાલી જોવા મળી. વહીવટી શાખા હોય કે શિક્ષણ શાખા કે પછી બાંધકામ શાખા, તમામ ઓફિસોમાં નહિવત અધિકારીઓ જોવા મળ્યા. તો કેટલીક ઓફિસોમાં તો અધિકારીઓની ગેરહાજરી છતાં પ્રજાના પૈસે લાઇટ, પંખા, એસી ચાલુ જોવા મળ્યા. 1 2 નહીં 7 જેટલી અલગ અલગ કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. તમામ જગ્યાએ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. જે ઓફિસમાં કર્મચારીઓ હાજર હતા તે નક્કામાં હતા, ન કોઈ કામમાં આવે તેમ હતા, ફક્ત મોબાઈલમાં વ્યસ્ત હતા. સમયસર કર્મચારીઓ આવતા ન હોવાથી ગામડામાંથી આવતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. 10 દિવસ સુધી એક કામ થતું નથી. લોકોને કલાકો સુધી ઓફિસમાં બેસી રહેવું પડે છે. ત્યારે બે જવાબદાર અધિકારીઓ ક્યારે સુધરશે તે પણ એક સવાલ છે. બાળકને ખાનગી શાળામાં મૂકવાની આંધળી દોડ વચ્ચે ડીડીઓએ પોતાના પુત્રને આંગણવાડીમાં મૂક્યો. સામાન્ય રીતે કોઈ પણ અધિકારી હોય કે કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે. પરંતુ દાહોદના ડીડીઓ ઉત્સવ ગૌતમે પોતાના પુત્ર માધવને દાહોદની છાપરી સ્થિત 6 નંબરની આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો. પોતાની ઓફિસ જતા પહેલા ડીડીઓ બાળકોને લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા, જ્યાં આંગણવાડી વર્કર દ્વારા બાળકને કુમકુમ તિલક કરી આવકાર આપ્યો. ત્યારે એકબીજાની દેખાદેખીમાં ખાનગી શાળાઓ તરફ દોડ મૂકતા વાલીઓને ડીડીઓ ઉત્સવ ગૌતમે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી લાભ લેવા માટે પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. 125 વીઘામાં બનશે વૈષ્ણવ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું પુષ્ટિ સંસ્કાર ધામ. સુરત પ્રદેશમાં વૈષ્ણવ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું પુષ્ટિ સંસ્કાર ધામ આકાર પામવા જઈ રહ્યું છે. વડાલ કાથરોટા રોડ પર 125 વીઘામાં આ સંસ્કાર ધામનું પહેલા ફેઝનું કામ પૂર્ણ થયું હતું. ત્યારે હવે બીજા ફેઝના નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. 7 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વિશ્વભરના વૈષ્ણવો ઉમટશે. બીજા ફેઝના શિલાન્યાસનું ભૂમિપૂજન ગોસ્વામી પિયુષ ચંદ્રબાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું અને તેની સાથે હજારો દાનવીરો અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો જોડાયા હતા. નવી પેઢીને આપણા પુરાણો સંબંધિત જ્ઞાન મળે અને તેનો વારસો જળવાઈ રહે તેવા હેતુથી આ સંસ્કાર ધામ નિર્માણ પામી રહ્યું છે. ખાસ કરીને ગાયો આધારિત ખેતી, સંસ્કૃત પાઠશાળા, ટેકનોલોજી વગેરે વિષયો પર અહીં અભ્યાસ કરાવવામાં આવશે. 7 દિવસ સુધી ચાલનારા કાર્યક્રમમાં અંદાજિત 4 થી 5 લાખ વૈષ્ણવો સંસ્કાર ધામની મુલાકાત લેશે. પ્રથમ દિવસે 1 લાખથી વધુ વૈષ્ણવો શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.